हेलो ब्रो केम છો સવાર સવારના જય માતાજી ગુડ મોર્નિંગ ને ચા નાસ્તો કરી છે હવે રોટલા પણ બનાવું છું જો આ બાજુ મકાઈના ચૂલા પર બનાવું છું દેવનસિંહને સ્કૂલે મૂકવા જવાનું છે ને એટલે સંજય જાય છે ગાડી લઈને મૂકી આવે છે પછી પાછો મારે થોડીક વાર નીકળીને જવું પડશે કંઈક કામ છે એટલે બોલાવે છે આજે એ કંઈક પાસ થયો છે ને કંઈક કાગળ આવ્યું છે ને એ આપવાનું છે એટલા માટે પ્રમાણપત્ર કંઈક કીધું પાસ થયા છે ને એમ કંઈક મળે ને કીધું ले देवांशी जय माताजी कही दे हाँ देवांशी आज स्कूल कपड़ा में जाए से देवांशी आज निहारे प्रवेश था चालू करे से कहीं बता जते रहશે દેવાંશી હવે હું પણ રોટલા કરી લઉં કારણ કે વરસાદ પાણી થાય છાટા એટલે પછી ચૂલે રોટલા ન બને એટલે ચૂલે રોટલા બનાવી દઉં એટલા માટે રોટલી બધું ચૂલે બનાવી દઉં પછી થોડીક વાર મારે હું સ્કૂલે જાઉં સંજય કીધું જા એટલે હું જમશું કારણ કે થોડુંક કંઈક કામ છે વીક પાસ થયું એનું કંઈક આવ્યું છે એડવર્સને લેવા માટે જવું પડશે આજે બોલાયા છે તો જશું પછી લાવીશ હું જઈશ લાવીશ તો તમને બતાવીશ બ્લોગમાં કે વીક માટે શું આવ્યું છે તો હવે જોઈએ તો ખબર પડશે કારણ કે આજે તો કચરોને એવું રહેવા દે છે વાળવાનું કાલે વાળ દઈશું કારણ કે આજે ઓલી બાજુ થોડુંક કામ છે કારણ કે આ જો વરસાદ પાણી આવે એવું થઈ જશે વાદળ અંધારું અંધારું થઈ જશે તડકો બડકો કંઈ છે નહીં અમારે એટલા માટે તડકો બડકો કંઈ છે નહીં મસ્તીનું ગુલાબ ફૂલ પણ છે સવાર સવારનું મસ્ત ગુલાબ ફૂલ પણ છે જોઈ શકો છો મસ્ત મસ્ત સવારના ફૂલ કેવા સરસ એવા ફૂલ આવે છે જો હવે તો રોટલા કરી લઉં ફટોફટ પછી કારણ કે જવાનો ટાઈમ થઈ જશે 8:30 વાગે બોલાવ્યા છે એટલા માટે પછી મારે થોડાક આટલા જ ખાલી વાસણ છે બહુ નથી ને રોટલા બનાવી લઉં છું અહીંયા જો આ ચૂલે રોટલા બનાવું છું કારણ કે હું એકલી છે એટલો બ્લોગમાં કઈ રીતે લઉં ન લેવાય વિડીયો રોટલા બનાવતી એવું તો પછી લઈ લઈશ જો મસ્ત ચૂલા પર રોટલા બનાવે છે જોઈ શકો છો એક આ બીજો થાબડ નાખ્યો છે થોડીક રોટલી પણ બનાવી છે રોટલા પણ આપણે દેશી ચૂલા પર રોટલા કેવું સરસ મસ્તીનું લાગે આપણે બનાવીએ એટલે કારણ કે બહુ મસ્ત લાગે ચૂલાનું ચૂલા પર વધારે ફાવે વરસાદ બંધ છે એટલે ચૂલા પર બનાવી દઈએ પછી વરસાદ ચાલુ છે અંદર ગેસ પર બનાવી દઈએ કારણ કે અત્યારે વરસાદ બંધ છે એમાં આવે એવું થઈ જશે પણ હજુ સાટા નથી આવ્યા કોઈ નક્કી સાટા આવી પણ જશે પાછા એટલા માટે હવે થોડીક વાર પછી જઉં છું સ્કૂલે કામ છે ને એટલા માટે તમને બતાવીશ શું કામ જઈ તૈજીનું બ્લોગ ઉતારીશ કોઈ ના દેખે ને તો ઉતારીશ બધા કારણ કે બ્લોગ ઉતારેલા આપણે ઘણી જોઈ એટલે પછી જોઈ જઈશ ઉતારા જેવું લાગે તો ઉતારીશ ન તો લાગે જેવું નહીં ઉતારું મસ્તીના રોટલા છે આપણે સફેદ મકાઈના જોઈ શકો છો દેશી ચૂલા પરના કોને કોને રોટલા ભાવે કહેતા રહેજો એટલે તો દેવાંશી પણ સ્કૂલથી આવી ગઈ છે મારે સ્કૂલ પણ સંજયથી હું જવાનું છે સંજયને મોકલે તો પછી ગઈ વિવેકનું પ્રમાણપત્ર આપ્યું છે તમને બતાવું જો આ વિવેક છે ને પાસ થયો ને એનું પ્રમાણપત્ર એને મળ્યું છે અહીંયા પાસ થયો ને સીએટી પરીક્ષામાં પવન બહુ કાઢે એટલે જુઓ આ પાસ થયો છે ને એનું પણ નામપત્ર મળ્યું છે પકડજો એક આ બોલ પેન કરીને આપ્યું ક્યાં દેવાંશી ભાઈ પાસ થયો એને લેવા બોલાયા હતો ને ઓરી દેખ બોલ કે નહીં હું પછી નથી જી એટલે પછી સ્કૂલનો બ્લોગ નહીં ઉતાર્યો ગયો તો પછી અહીંયા આવી બનાવી છે પાસ થયો નામપત્ર મળ્યું
ખબર પણ નથી કે મને સારથી મળી છે કે નહીં. કાંદેવાનથી ભાઈને નથી ખબર ને અમારા દિવાનસી ઢુકલું છે ને એ પણ કે મને પણ હોસ્ટેલે મૂકી દો. દિવાનસી પાસ થાય તે ને હજી ચોટલા નથી સુર્યા જો આવીને એવા ચોટલા છે કની દિવાનસી ચોટલા પણ નથી છોડતી હજુ. ચોટલા કેમ નહીં છોડતી? ચોટલા નથી છોડાવીને ચોટલા પણ છોડી આપું છું. કાલે પાછા બીજા બાંધું ચોટલા એવા જ જવાય ને. અમારી ઢીંગલી છે આવે એટલી બે કરી એક છોકરો વહી ગયો ફોન આવે મળવાનું બી નથી તઈ બહુ છે એટલા માટે ફોન કંઈ નથી થાય. દેવાંશીના ભાઈને મળવા જશે ના દેવાંશી જઈ કે દેવાંશી એના ભાઈને મળવા જશે પછી ચાલ દેવાંશી હાલો તો પછી મળીએ પાછા થોડીક વાર રહી. હવે સાંજે 4 વાગ્યા છે ને નીંદવા આવ્યા છે અમે અહીંયા થોડું ખર્ચ છે નીંદીએ. સંજય નીંદે છે હું પણ હવે નીંદવા આવી છું. થોડુંક લીલું પડે છે પણ તોય સંજય કે નીંદવું છે કે છે તો નીંદીએ. સંજય એવા ગાળામાં નીંદે આ ખટુમડા છે મસ્તીના ખટુમડા થઈ ગયા. કઈ ખટુમડાના ઝાડવા કેવા છે જોઈ લો જોરદાર. હું પણ હવે નીંદવા લાગુ છું. દાંતરું લઈ આવું. કઈ દાંતરું છે દાંતરું કંઈ ખોવાઈ ગયું જોઈ લાવું છું. નીંદે તડકો લાગે છે તો પણ નીંદવા આવ્યા છે. થોડીક વાર નીંદીએ છે. દાંતરું ક્યાંક મુકાઈ જશે ગોતવા જવું છું. પછી વરસાદ થઈ જાય ને તો નીંદાય નથી એટલા માટે હમણાં થોડુંક વંઠાઈ જશે ને તો નીંદી લઈએ. દાંતડું ક્યાં મારું ખોવાઈ ગયું ઓલું છે ઢાળિયા આ બાજુ જઈ પણ મને નથી મળ્યું હવે જે ખાયું છે